અમદાવાદના ખોખરામાં રહેણાંક ઇમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ખોખરા વિસ્તારના શરણમ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી। શરણમ 5 બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખોખરા વિસ્તારમાં શરણમ ફ્લેટ આવેલા છે જ્યાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। શરણમ 5 બિલ્ડિંગમાં આ ભીષણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ તો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને ફાયરના કર્મચારીઓ છે તે આગ ઓલવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના ખોખરામાં રહેણાંક ઇમારતમાં આગ લાગી છે, હાલ શું સ્થિતિ? બિલકુલ, હાલ તો જે સમાચાર મળી રહ્યા છે કે આ કમર્શિયલ બિલ્ડિંગ છે ને એ બિલ્ડિંગમાં આગ લાગી છે। ખોખરા ખાતે આવેલ શરણમ 5 જે બિલ્ડિંગ છે તેમાં આગ લાગી છે અને અત્યારે ફાયર વિભાગની 5 થી પણ વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી આવ્યા। કમર્શિયલ બિલ્ડિંગ હતું અને એ ત્રીજા માળે આગ લાગેલી છે જ્યાં ફાયર વિભાગ જે છે તે અત્યારે પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવવા માટેની કામગીરી કરી રહી છે। મહત્વનું છે કે ગરમીના હિસાબે અમદાવાદ શહેરની અંદર અનેક આગના બનાવો જે છે તે સામે આવ્યા છે ત્યારે કમર્શિયલ બિલ્ડિંગની અંદર આ આગ લાગી છે અને ફાયર વિભાગની 5 થી પણ વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।